તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ। અને આપણે ભાઈ બપોર પાસે વ્લોગ કરી દીધો હે સ્ટાર્ટ। અને હમણાં તો આપણે ભાઈ લગભગ કાયમ એક વ્લોગ આવે જ છે। અને હવે ભાગવત સપ્તાહની શરૂઆત થઈ ગયા છે 3 તારીખેથી। અને કાલથી આપણે 31 તારીખેથી આપણે ભાઈ હવન ને બધું ચાલુ થઈ જશે। એટલે લગભગ બનતી કોશિશ કર્યો એટલે આપણે એક વ્લોગ તો આપણે કાયમ મૂકી જ દેવું। અને મિત્રો આજે આપણે મંડળી આવવાની છે તથિયાની। એટલે આપણે સાંજે આજના ભાઈ તથિયાની મંડળીની આપણે મોજ માણવાની છે। તો મિત્રો આપણે આવી ગયા સપ્તાહના સ્થળ ઉપર અને રસોડાનું ભાઈ જો ધૂમ ધખર અટાણે કામ હાલે। તો મિત્રો અટાણે આ મંથારનું કામકાજ જો હલાવે। અને આ સુઈલું તમે જો મિત્રો જોતા ખરી સુઈલું આમથી દેખાય જો ચાર્જર આવજો આમ જો કેવડી ઊંડી ખાલી કરી લ્યો ભાઈ ને દેખાડી જો આ સુઈલું કેવડી ઊંડી અને બાપાના હાથમાં તવે તો જો કેટલા ફૂટનો છે। હા જોતા ખરી તવી તો બાપાને હલાવવાની બાકે સ્ટાઇલ કેમ જો તમે। આ છે મિત્રો અમારા ગામના રાજેશભાઈ કંદોઈ જો આ તવીથો ને હલાવે મંથાર હલાવે ભાઈ। તો જો મિત્રો તડામોર તૈયારી ભાઈ સપ્તાહનો બધું કમ્પ્લેટ થઈ ગયો છે। જો મિત્રો આ ડૂમનું કામ કેમ જોરદાર થઈ ગયું। અને આ ઝુમર જોઈ લ્યો મિત્રો। અરે પણ આ છોકરા તો જો મિત્રો અમારા ગામના જોતા ખરી અરે પણ જોઈ લી અરે પણ મંડળી ચાલુ થવાની તૈયારી હવે ચાલુ થાય છે। સવારે પરિવાર